नहीं चलेगी। पुलिस तेरी हिटलरशाही नहीं चलेगी, नहीं चलेगी। पुलिस तेरी हिटलरशाही नहीं चलेगी, नहीं चलेगी। देवराज गोयल ने खोटी फरियाद रची लो, रची लो। देवराज गोयल विरुद्ध खोटी फरियाद। ઉપર લૂંટની ગુની ગામ આખું હાજર છે, પોલીસ હાજર છે અને એમ અમારા બગુલ કે તમે જે દારૂ છે ને એ લૂંટો. હવે ગામની હાજર પોલીસ અહીંયા આવી ગઈ છે, અમે પોલીસને ફોન કર્યો. અકસ્માત થયો છે ને આખું દારૂ ભરેલું છે, પોલીસની હાજરી હોય, આખું ગામ હાજર હોય અને એની અંદર અમે અહીંયા દારૂની લૂંટ કરી શકીએ? એક પણ પોલીસને આમાં અડ્યા કે જેના આગળ મોતની ને આજીવન કેદની સજાની જોગવાઈ આવા ગંભીર ગુનાની અંદર આને ફિટ કરી નાખ્યું. જે આશાસ્પદ યુવાન છે, બીજું એને જામજોધપુર તાલુકાના મોટી કોટમાં અગાઉ એક દારૂની રેડ કરી અને એને તમે એવી રીતે ફિટ કરો છો કે આ દારૂ લૂંટી લઈ જાય છે. બધી ગામજનો આખી બને એટલે અમે પછી આ ખોટી ફરિયાદની તટસ્થ તપાસ તો કરો. આ લોકશાહીમાં કોઈને હક નહીં. ત્યાં ખીમરાણા ગામેથી દારૂ ભરેલી ઇનોવા ગાડી અહીંયા અકસ્માત થયો એટલે ત્યાંનો દારૂનો ડ્રાઈવર અને જે બૂટ લેતો એ ફરાર થઈ ગયો. મારું નામ એડવોકેટ આનંદ ગોહિલ. આજે અમે ખીમરાણા ગામજનો દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ કે તારીખ 26/5/2026 રોજ દારૂ ભરેલી એક ઇનોવા ગાડી કે જે ખીમરાણા ગામે આવી અને અહીંયા અકસ્માત થાય છે સ્કૂલ આગળથી, તો આખું ગામ ભેગું થઈ જાય છે. એવામાં ગામનો યુવાન દેવરાજ ગોયલ કે જે આવી અને એક વિડીયો બનાવે છે કે ભાઈ જો અવારનવાર આ ગાડીઓ અહીંથી નીકળે છે, આ ગાડીઓ બુટલેગરો અમારા અકસ્માત કરે છે અને દારૂની અવારનવાર હેરાફેરી કરે છે. ફક્ત એક આટલો જ વિડીયો બનાવે, તેવામાં પોલીસની છબી ખરડાડી એટલે બીજા દિવસે પોલીસ ખાતાએ એને ઉપાડી એના વિરુદ્ધમાં લૂંટ અને ફરજ રૂકાવટનો કેસ કરેલ. હવે જે આખું ગામ જ્યાં 500 થી 700 માણસ હાજર હોય, ત્યાં પોલીસ હાજર હોય, તો શું દારૂની લૂંટ કરી શકે? અને જે માણસ દારૂ માટે જનતા રેડ કરતો હોય અને આખા વિડીયામાં જોઈ શકો છો કે પોલીસ પણ અહીંયા છે, તોય પોલીસની છબી ખરડાની એટલે પોલીસે એના વિરુદ્ધ લૂંટ અને ફરજ રૂકાવટની ફરિયાદ કરેલ. બીજું એને બીજે દિવસે પકડી અને એને હેરેસમેન્ટ કર્યું કે જો હજી તું આમાં માફીનો વિડીયો નહીં બનાવ તો અમે તને આઈજી આગળ લઈ જશું, તને મારશે અને તારા ભાઈ ઉપર ખોટા ગુના ફિટ કરી દેશે. એટલે ડરાવી ધમકાવી કસ્ટડીની અંદર એને હેરેસમેન્ટ કર્યો અને એને પર માફીનો વિડીયો મંગાવ્યો. એટલે આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપીને કે ભાઈ આ ખોટી ફરિયાદ છે, તમે આની તપાસ કરો અને આના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરો. કારણ કે આ નવયુવાન છે અને આશાસ્પદ યુવાનને આવી ખોટા ગુનામાં, ગંભીર ગુનામાં ફિટ કરી દીધેલ. તો આ દેશની અંદર લોકશાહી અને બંધારણમાં કોઈને બોલવાનો હક નથી. ફક્ત ખાલી કાલે એક ગામજનો આવવાના છે એવો ખાલી એક પોસ્ટ મૂકી એક સિક્કા ગામના દિનેશ રાઠોડે, તો એ દિલીપ રાઠોડે, તો એને અટાણે જ ઉપાડી ગયા છે. હજી એનું ક્યાં ઉપાડી ગયા છે, શું કરશે, શું મારશે, હજી એને કાંઈ ખબર નથી. તો લોકશાહી દેશની અંદર, બંધારણની અંદર કોઈને પોસ્ટ મૂકવાનો કે કોઈને રજૂઆત કરવાનો શું કોઈને હક નથી આ દેશની અંદર? આ દેશના કોઈ નાગરિકો નથી અમે? એટલે અમે વિનંતી કરવા આવ્યા છીએ કલેક્ટર સાહેબને અને સરકારને કે અમને દબાવવાની અને કચરા અમને કોશિશ ન કરો, નહીતર હવે અમે આના કરતાં પણ ઉગ્ર આંદોલન કરશું.